તમિલનાડુના ચેન્નઈ અને પુડુચેરીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। આ સાથે જ તેજ પવન પણ ફૂંકાઈ રહ્યો છે। ચેન્નઈના જૂના મહાબલીપુરમ રોડ પર તો પાણી પણ ભરાઈ ચૂક્યા છે, જેને લઈ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। એટલું જ નહીં, વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે, એટલે કે બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલું વાવાઝોડું ફેંગલ આજે સાંજ સુધીમાં પુડુચેરીના કરાઈકલ અને તમિલનાડુના મહાબલીપુરમ જિલ્લાની વચ્ચે દરિયાકાંઠે ટકરાઈ શકે છે। હવામાન વિભાગે પવનની ગતિ 90 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની આગાહી કરી, ત્યારે દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં ફેંગલ વાવાઝોડાથી એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું। તો તમિલનાડુ, કર્ણાટક, પુડુચેરી અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારમાં સ્થિતિ વધુ ખરાબ થવાની આશંકાને પગલે આજે સ્કૂલ અને કોલેજોમાં રજા પણ જાહેર કરવામાં આવી। ત્રિચી, રામનાથપુરમ, નાગપટ્ટિનમ, કુડ્ડાલોર, વિલ્લુપુરમ, તિરુપલ્તિલુર સહિતના જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એટલું જ નહીં, કલ્લાકુરીચી, કાંચીપુરમમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું, તો તંજાવુર, તિરુવારુર, અલિયાલુર, પેરમ્બલૂર અને તિરુવંતમલાઈમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું, જ્યારે બાકીના અન્ય જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તમારા સહયોગી ઝિલન પાસેથી વિંડીના માધ્યમથી સમજીએ કે હાલ અત્યારે વાવાઝોડાની શું પરિસ્થિતિ છે। જી ઝિલન, હાલ અત્યારે વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે અને કયા કયા વિસ્તારમાં તેની અસર જોવા મળી રહી છે દક્ષિણ ભારતમાં? જી બિલકુલ, જો આ વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ તો આ જે અત્યારે તમે આ સ્થિતિ જોઈ રહ્યા છો તે સ્થિતિ અત્યારે છે, અને આજે સાંજ સુધીમાં આ વાવાઝોડું તમિલનાડુ અને પોંડિચેરીની વચ્ચે ટકરાઈ શકે છે, અને જ્યારે તેનું લેન્ડફોલ થશે ત્યારે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે। 4 રાજ્યોમાં અત્યારે આ વાવાઝોડાને લઈને એલર્ટ આપી દેવામાં આવ્યું છે। આ સ્થિતિ જે અત્યારે આપણને જોવા મળી રહી છે વિંડીના માધ્યમથી, આપણે આ જે સ્થિતિ અત્યારે જોઈ રહ્યા છીએ તે ચેન્નઈ અને પોંડુચેરીની વચ્ચે, પુડુચેરી અને ચેન્નઈની વચ્ચે આ સ્થિતિ છે, અને તેના કારણે જ્યારે આજે સાંજે જે લેન્ડફોલ થશે તે સમયે પણ ભારે પવન ફૂંકાઈ શકે છે, અને આ વિસ્તારો 4 રાજ્યોની અંદર તેની અસર જોવા મળી શકે છે। ચારેય રાજ્યોની અંદર અત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે। આ સાથે જ ભારે પવન ફૂંકાઈ શકે છે, ભારે વરસાદ પણ થઈ શકે છે। સ્કૂલ અને કોલેજોની અંદર પણ રજા જાહેર કરી દેવામાં આવી છે, એટલે કે આ ફેંગલ વાવાઝોડાની અસર તો વર્તાવાની શરૂ થઈ જ ચૂકી છે, તેના કારણે અહીં વિઝિબિલિટી પણ ડાઉન થઈ ચૂકી છે, અને આ ચારેય રાજ્યોમાં ખાસ કરીને એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ખાસ કરીને આજે સાંજે લેન્ડફોલ થઈ શકે છે, તે તમિલનાડુ અને પુડુચેરીની વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારોમાં તે ટકરાઈ શકે છે, અને તે વખતે 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે।